હેલો નમસ્કાર સ્ટુડન્ટ્સ. લાસ્ટ સેશનમાં આપણે સેક્શન ડી સ્ટાર્ટ કરેલો, જેમાં સમ નંબર 7, 8, 9 કરેલા હતા. આજના સેશનની અંદર આપણે શરૂઆત કરીશું સેક્શન ડી. કયો કરીશું? સેક્શન ડી માં સમ નંબર 10 થી લઈને સમ નંબર 14. એટલે કે આજના લેક્ચરની અંદર સેક્શન ડી જે છે એ આજે આપણે પૂરો કરી દઈશું. ઠીક છે? તો ચલો આપણે શરૂઆત કરીએ સમ નંબર 10. એની પહેલા જો યુટ્યુબ ચેનલ અક્ષરમ હજી સબસ્ક્રાઇબ ન કરી તો જરૂરથી કરી દો, જેથી કરીને આવનારા વિડીયો તમારી સુધી ઝડપથી પહોંચી શકે. ચલો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. નીચે આપેલા પરંપરિત આધારે મેળવેલા સૂચકાંક પરથી અચલ આધારે સૂચકાંક મેળવો. લાસ્ટ લેક્ચરમાં પણ આપણે એક સમ કર્યો હતો, પરંતુ ત્યાં આપણે પરંપરિત શોધ્યું હતું. આજે આપણે શું શોધવાનું છે? અચલ આધાર શોધવાનું છે. અચલ શોધવાનું છે તો આપેલું શું હોય? પરંપરિત અચલ આધારે સૂચકાંક આપેલો હોય. એટલે કે આ જે સૂચકાંક છે એ પરંપરિત આધારનો સૂચકાંક હોય. એ કે ન કે આપણે એ સમજવું પડે. હવે અચલ આધારે સૂચકાંકનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અચલ આધારે સૂચકાંક છેદમાં 100. બરોબર છે? એટલે અગાઉના અચલ આધાર આપણે લેવાનો છે. ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં શું કરવાનું છે? 100. આ એનું સૂત્ર છે. પેટર્ન આપણે શીખવાડેલી છે, ખાસ યાદ રાખજો, ભૂલાય નહીં. સૂત્ર આવડે એટલે સમ તો આવડે જ. ઓકે, ચલો શરૂઆત કરીએ છીએ. ચાલુ વર્ષમાં કેટલા છે? 120. અગાઉનું મને ખ્યાલ નથી એટલે મેં લઈ લીધા 100. છેદમાં કેટલા આવશે? 100. તો ચલો ગણતરી કરી લઈએ તો આપણને જવાબ કેટલો મળશે? 120. ક્લિયર અહીંયા સુધી બધાને? ચાલુ વર્ષનો પરંપરિત આધારે એટલે 90 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક એટલે 120 છેદમાં 100. ચલો કેલ્સી લઈ લો ફટાફટ હાથમાં અને આપણે ગણતરી કરીએ. 90 ગુણ્યા 120 છેદમાં 100. જવાબ આવશે આપણો 108. ચલો ચાલુ વર્ષમાં 140, અગાઉના વર્ષનો 108 છેદમાં 100. 140 ના છેદમાં 108 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 129.63. ક્લિયર બધાને? ખ્યાલ આવે છે? ભૂલાય નહીં. ચલો ફરીથી એકવાર ગણતરી કરીએ. 140 ગુણ્યા 108 છેદમાં 100. 151.2. ચલો નેક્સ્ટ. એકદમ ઈઝી છે, સરળ છે, ફાવશે. ચાલુ વર્ષ એટલે કે અહીંથી લેવાનું છે ગુણ્યા અગાઉના વર્ષનું અચલ 151.2 અને છેદમાં આપણે લખી નાખવાના છે 100. ચલો કેલ્સીમાં કરી દઈએ. 151.2 ગુણ્યા 125 છેદમાં 100 એટલે જવાબ આવશે 189. ક્લિયર? એકદમ ઈઝી. સમ ખૂબ સરળ છે, ફાવશે. થોડું ધ્યાન રાખવાનું છે ને થોડી ફોર્મ્યુલા આવડવી જોઈએ. ચલો નેક્સ્ટ આગળ વધીએ છીએ. એક વસ્તુના ભાવ અંગેની નીચેની માહિતી પરથી પરંપરિત આધારે સૂચકાંક મેળવો. કયો મેળવવાનો છે આપણે? પરંપરિત આધારે. ભાવ આપેલો છે એટલે આપણે સીધું પરંપરિતે શોધી લેવાનું છે. સૂચકાંક વાળો દાખલો નથી. તો આનું સૂત્ર શું થાય? તો કે ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ. સૂચકાંક ક્યાંય વાપરવાનું નથી. સૂચકાંક ત્યારે જ આવે જ્યારે દાખલાની અંદર તમને અહીંયા સૂચકાંક આપેલું હોય તો એવા દાખલાને પરિવર્તનના સમ કહેવાય. ચલો આ સાદો સમ છે તો ફટાફટ થઈ જશે. કોઈ વર્ષ આપણને આપેલું જ નથી કે આધાર વર્ષ લઈને કરો તો પહેલું જે છે એ આપણે એઝ ઇટ ઇઝ 40 આપણે મૂકી દઈએ છીએ. 40 ના છેદમાં 40 ગુણ્યા 100. ક્લિયર? ડાયરેક્ટ તમારે મૂકવું હોય તો પણ તમે મૂકી શકો છો. સમજાઈ ગયું? હવે અહીંથી શરૂઆત કરો. શું થાય? 45 ના છેદમાં અગાઉના વર્ષ 40 ગુણ્યા 100
ચાલુ વર્ષ 48, અગાઉનું વર્ષ 45 ગુણ્યા 100. ચાલુ વર્ષ 55, અગાઉના વર્ષનો ભાવ 48 ગુણ્યા 100. ચાલુ વર્ષ 60, અગાઉનું 55 ગુણ્યા 100. ચાલુ વર્ષ 70, અગાઉના વર્ષનો ભાવ 60 ગુણ્યા 100. કેલ્સીમાં ગણતરી કરીએ. ચલો શરૂઆત કરીએ. 45/40 ગુણ્યા 100, 112.5. અને હા, કેલ્સીમાં ગણતરી મારી સાથે તમારે કરવાની છે. ચલો 48/45 ગુણ્યા 100, 106.67. ત્યારબાદ 55/48 ગુણ્યા 100, 114.58. 60/55 ગુણ્યા 100, 109.09. 70/60 ગુણ્યા 100 એટલે તમારો છેલ્લો જવાબ થઈ જશે 116.67. સમજાઈ ગયું અહીંયા સુધી? ક્લિયર? ચલો, આ સમ આપણો થયો પરંપરિત આધારનું સૂચકાંક શોધ્યો. આગળનો દાખલો સમ નંબર 12. જો વિભાગ ડી ની અંદર છે બધા સમ નાના છે, 3 ગુણની અંદર પૂછાયા છે, તો ક્યાંય નાની પણ ભૂલ ન પડે તેનું આપણે સવિશેષ ધ્યાન રાખવાનું છે. ખાસ ગણતરીમાં ધ્યાન રાખવાનું અને સૂત્રની અંદર ધ્યાન રાખવાનું. દાખલો તો બધાને આવડશે જ. સમ નંબર 12. ઔદ્યોગિક કામદારના જીવન નિર્વાહની વસ્તુઓના સમૂહના સૂચકાંક અને ભાર બંને વસ્તુ આપેલું છે. સૂચકાંક પણ આપેલું છે અને ભાર પણ આપેલું છે. વર્ષ 2015 એપ્રિલ માસની આપેલી માહિતી પરથી જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક શોધો. ચલો, સૂચકાંકને કહેવાય I, ભારને કહેવાય W. બંને તૈયાર જ આપેલું છે. એકદમ સીધો સાદો ભૂલો ભાલો સમ છે. કોઈ વસ્તુ હેરાન કરશે નહીં. ચલો, W આપેલા નથી તો આપણે લખી દઈએ 44, 20, 16. 44, 20, 16, 6, 10, 4. 6, 10, 4. અહીંયા સુધી જેમ છે એમ કોપી પેસ્ટ તમારે કરવાનું છે. એમાં કઈ વસ્તુ નવી કરવાની છે નહીં. ચલો ગુણાકાર કરતા જઈએ. 247 ગુણ્યા 44 બરાબર 108.68. ચલો ત્યાર પછી 167 ગુણ્યા 20 બરાબર 3340. ત્યારબાદ 259 ગુણ્યા 16 બરાબર 4144. 196 ગુણ્યા 6 બરાબર 1176. 212 ગુણ્યા 10 બરાબર 2120 અને 253 ગુણ્યા 4 બરાબર એટલે થઈ જશે 1012 એટલે કે 1012. જીટી દબાવો તો જવાબ તમને લોકોને મળશે 22,66,0. કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો? તો આ આનું ટોટલ થયું. W ના ટોટલની આપણે જરૂર પડે 44 પ્લસ 20, 16 પ્લસ 6, 10 પ્લસ 4 એટલે જવાબ આવશે 100. ક્લિયર? બસ સૂત્ર મૂકી દેવાનું છે. સૂત્ર મૂકીને દાખલો આપણે પૂરો કરીએ. લખીએ આપણે અહીંયા જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક સિગ્મા IW અપોન સિગ્મા W. તો જવાબ શું છે આપણી પાસે? સિગ્મા IW 22,66,0 છેદમાં 100. તો ફાઇનલી આપણો આન્સર કેટલો બનશે? 226.6 બોલો અથવા 60 બોલો. સમજાઈ ગયું? એકદમ સરળ દાખલો છે ને. I અને W તમને તૈયાર આપેલા જ હતા. ચલો આગળનો દાખલો આપણે ગણીએ છીએ. શું કીધેલું છે ખાસ ધ્યાન આપજો. જો સિગ્મા P1Q0 જેમ સિગ્મા P0Q0 બરાબર 5:3 અને સિગ્મા P1Q1 ઇઝ ટુ જેમ સિગ્મા P0Q1 બરાબર 3.2 હોય તો
તમારે શોધવાનું છે લાસ્પિયર, તમારે શોધવાનું છે પાસે અને તમારે શોધવાનું છે ફિશરનું સૂચકાંક. આવડે છે કે નથી આવડતું? બસ સૂત્ર આવડે એટલે દાખલા આવડે, સીધો નિયમ છે. પહેલા તો આપણે ત્રણેય સૂત્ર લખીએ. પહેલા લાસ્પિયર નું સૂત્ર લખીએ. ખ્યાલ છે ને, કોડ કયો છે? 1000 સિગ્મા P1Q0 અપોન સિગ્મા P0Q0 ગુણ્યા 100. ચલો બાજુમાં આપણે પાસેની ફોર્મ્યુલા લખી નાખીએ. એનો કોડ કયો છે? 1101 એટલે કે 1101 P1Q1 અપોન સિગ્મા P0Q1 ગુણ્યા 100 અને છેલ્લું ફિશર. ફિશરની ફોર્મ્યુલા શું છે? IL ઇન્ટુ IP, ઇન્ડેક્સ ઓફ લાસ્પિયર ઇન્ટુ ઇન્ડેક્સ ઓફ પાસે, પણ અંડર રૂટની અંદર આપણે લખવાનું છે. હવે સિગ્મા P1Q0 એટલે તમારો થઈ જાય 5 અને P0Q0 થઈ જાય કેટલા? 3. તો લખાય 5/3 ગુણ્યા 100. કેલ્સી લઈ લો હાથમાં અને ફટાફટ ગણતરી કરી નાખો. 5/3 ગુણ્યા 100 તો જવાબ આવે 166.67. પતી ગયું લાસ્પિયર. ચલો પાસેની ગણતરી તમે કહો શું થશે? P1Q1 કેટલા થઈ જાય? 3. P0Q0 કેટલા થઈ જશે? P0Q1 2. તો લખી નાખીએ આપણે 3/2 ગુણ્યા 100. ચલો કેલ્સીમાં કરો. 3/2 ગુણ્યા 100 150. અને ફિશરમાં શું કરવાના છે? બંનેના આન્સર આપણે રૂટમાં મૂકી દેવાના છે. લાસ્ટ પેરનો આન્સર કેટલો આવ્યો હતો આપણી પાસે? 166.67. અને પાસેનો આન્સર કેટલો આવ્યો છે આપણી પાસે? 150. તો સર્વપ્રથમ આપણે બંનેનો કરી દઈશું ગુણાકાર. 166.67 ગુણ્યા 150 તો જવાબ આવશે 25,000.5. ક્લિયર? રૂટ નીકાળો તો જવાબ આવશે 158.12. આ તમારો થઈ ગયો આન્સર. ક્લિયર? સર અમને ક્લિયર છે. ક્લિયર એટલા માટે છે કારણ કે ઓનલાઈન પ્લેટફોર્મ અક્ષરમ ઉપર તમને પહેલેથી લઈને છેલ્લે સુધી બધા દાખલા કરાવવામાં આવે છે. પ્રેક્ટિસ પણ આપણે સારી કરીએ છીએ. પ્રેક્ટિસ શીટ માટે તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક પણ આપેલી છે. તો ખાસ લિંકમાં જે તમને PDF આપેલી છે આજના સેશનની અને સાથે સાથે તમને પ્રેક્ટિસ શીટની પણ આપેલી છે. જો તમે પ્રેક્ટિસ કરતા રહેશો ઓનલાઈન પ્લેટફોર્મ પર જે રોજ એવરી ડે જે લેક્ચર મુકાય છે અટેમ્પ્ટ કરતા રહો છો તો ડેફિનેટલી તમારા માટે અઘરામાં અઘરા ચેપ્ટર પણ તમારા માટે સહેલા થઈ જશે. તો ખાસ ધ્યાન રાખવું. ચલો નેક્સ્ટ. લાસ્પિયર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર 4:5 આપેલો છે. તો તમને કહેવાની જરૂર નથી, તમને ખ્યાલ છે કે લાસ્પિયરને 4 કહીશું, પાસેને 5 કહીશું. શોધવાનું શું છે આપણે? તો કે ફિશરનું સૂચકાંક 150 હોય તો પાસેનું સૂચકાંક શોધો. પાસે એટલે શું? IP શોધો. IP આપણે શોધવાનું છે. ફિશરનો જવાબ આપેલો છે. નિયમ એવો છે કે જેનો જવાબ આપેલો હોય એનું સૂત્ર મૂકવાનું. ઓકે, સૂત્ર આપણે મૂકી દઈએ ફિશરનું. IF નું સૂત્ર આપણે મૂકીએ એટલે કે ફિશરનું શું છે? લાસ્પિયર અને પાસેનો ગુણાકાર. હવે ના તો આપણી પાસે IL છે ના તો આપણી પાસે IP છે. IP તો આપણે શોધવાનો છે. તમે કહેશો કે સર ઉપર તો આપી દીધું છે, મૂકીને કરી નાખો ને હમણાં કર્યું એ પ્રમાણે. અહીંયા નહીં થાય. કેમ એવું છે? તો કે અહીંયા ગુણોત્તર આપેલો છે અને અહીંયા સૂચકાંક આપેલો છે. તો કઈ રીતે થઈ શકશે? નહીં થાય. તો એના માટે આપણે ગણતરી કરવી પડે. તો ગણતરી કઈ રીતે થાય જુઓ. ગુણોત્તર આપેલો છે એટલે IL ના છેદમાં IP કેટલા છે? 4/5. આવું થાય કે ન થાય? બિલકુલ થાય સર. હવે IL બરાબર આ ભાગાકાર છે, સામે જાય તો ગુણાકારમાં થઈ જાય કે ના થઈ જાય? બિલકુલ થઈ જાય. બસ આ કરી નાખો ગણતરી અહીંયા તમારા માટે. જો આને તમારે પોઈન્ટમાં ફેરવવું છે તો તમે પોઈન્ટમાં ફેરવી શકો. તો ફાઇનલી આપણને લાસ્પિયર કેટલો મળશે? તો કેલ્સીમાં કરો 4/5 0.8 ગુણ્યા IP. આ આપણને IL મળ્યો. IP આપણે શોધવાનો છે તો IP આપણે એઝ ઇટ ઇઝ જ રહેવા દેશું. ચલો બધી સંખ્યા આપણી પાસે છે, આપણે મૂકતા જઈએ છીએ.
ચલો આઈએફ કેટલા છે આપણી પાસે 150. ચલો એક કામ કરીએ, આપણે આ ગણતરીને અહીંયા જ કરી દઈએ. ફિશરની ફોર્મ્યુલા શું છે? તો કે લાસ્પિયર ગુણ્યા પાસે. ફિશર ઓલરેડી ક્વેશ્ચનમાં આપેલું છે. કેટલું છે? 150 આપેલું છે. ત્યારબાદ લાસ્પિયર કેટલો મળ્યો આપણને? 0.8 ગુણ્યા આઈપી. અને આઈપી આપણે શોધવાનું છે, તો આઈપી ઇઝ ઇક્વલ ટુ આપણે આઈપી એઝ ઇટ ઇઝ રહેવા દઈશું. ચલો ત્યાંથી વર્ગમૂળ દૂર કરીએ તો અહીંયા શું થઈ જશે? એનો વર્ગ થઈ જશે. તો અહીંયા વધ્યું શું? 0.8 ગુણ્યા આઈપી નો સ્ક્વેર હું કરી શકું કે ના કરી શકું? કારણ કે 2 વખત છે, તો મેં ભેગું કરીને શું કરી નાખ્યો? સ્ક્વેર કરી નાખ્યો. આ ગુણાકારમાં છે 0.8, તો છેદમાં આવશે તો શું થઈ જશે? ભાગાકારમાં. અને 150 નો વર્ગ આપણે કરીએ તો 22,500. 150 નો વર્ગ આ ગુણાકાર છે, સામે આવશે તો ભાગાકારમાં. 0.8 બરાબર આઈપી નો સ્ક્વેર. ચલો ગણતરી આપણે કરીએ. 22,500 છેદમાં 0.8 એટલે જવાબ આવશે 28,125 બરાબર આઈપી નો વર્ગ. હમણાં જ શીખ્યા હતા કે અહીંયા વર્ગ આવ્યો. કેમ વર્ગ આવ્યો અહીંયા? તો કે અહીંયાથી રૂટ દૂર કર્યું ને એટલે અહીંયા વર્ગ આવ્યો. તો હું વર્ગ દૂર કરું તો સામે રૂટ થઈ જાય કે ના થઈ જાય? તો અહીંયા મારે વર્ગ દૂર કરવા માટે મેં સામે કરી નાખ્યું વર્ગમૂળ. તો બસ ફાઇનલી આઈપી માટે તમારે કરી દેવાનું છે કેલ્સીમાં સીધું રૂટ, એટલે જવાબ આવશે 167.71, 70 અથવા 71. ખ્યાલ આવી ગયો? એકદમ સિમ્પલ છે. તો આપણને જે પાસે શોધવાનું કહ્યું તો એ જવાબ કેટલો મળ્યો આપણને? 166.71. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જે સમ કેલ્ક્યુલેટ કર્યા છે એ સમ છે સમ નંબર 10 થી લઈને 14 સુધી કમ્પ્લીટ. અને સમ ઇઝી છે. પહેલું ચેપ્ટર સૂચકાંક છે, કોઈ અઘરું નથી. હા, રીત ઘણી બધી છે ડેફિનેટલી, એ આપણે માનીએ છીએ, પણ રીત બધી સરળ છે, એ તમને ખ્યાલ આવશે. ખાલી રીતને સમજો, એની ફોર્મ્યુલા યાદ રાખો, ક્યારેક કઈ પ્રકારે ફોર્મ્યુલા પ્રમાણે સ્ટેપ્સ આપણે કરવાના છે એને ધ્યાનમાં રાખો, તો અઘરામાં અઘરો દાખલો પણ આપણે સહેલો કરી શકીશું. પણ નિયમ શું છે? કઈ રીત પૂછેલી છે, કઈ માહિતી છે, એ માહિતી ઉપરથી કેલ્ક્યુલેશન કેવી રીતે થશે અને એનું સૂત્ર કયું મૂકીશું, અને બસ શાંતિથી આપણે કેલ્સીનો ઉપયોગ કરીશું તો આરામથી આપણે દાખલો ગણી શકીશું, એ પણ સાચા જવાબ સાથે. તો નેક્સ્ટ સેશનમાં આપણે એક નવા દાખલા સાથે મળીશું. ત્યાં સુધી દરેક સ્ટુડન્ટ્સને બાય બાય, હેવ અ નાઇસ ડે.